मम्मी के ऑपरेशन करावવું પડશે કોઈ ના ઓપરેશન નથી કરાવવું મારા દર્શન ભાઈ પાસે પહેલા મારે જવું હે એ કેસે એમ કરીશું પહેલા અત્યારે મને રાહત મળી અત્યારે થોડું કામ સારું કેમ છે તમને અત્યારે મને 100% કામ સારું લાગે રેડી ને રેડી તો નમસ્તે મિત્રો આપણી સાથે અત્યારે અમૃત પ્રભુજી છે જેમને પણ તકલીફ હતી ખૂબ તો આપણે એને પૂછીએ કે શું તકલીફ હતી પ્રભુ આપ ક્યાંથી આવો છો અને આપણે શું તકલીફ થતી હતી મારું નામ અમૃત છે હું વિરંગામ તાલુકાના કરકતલ ગામથી આવું છું મને ગાદીના ભાગમાં બહુ અતિશય દુખાવો થતો હતો અને જ્યારે મેં પહેલી દાન દવા લીધી ને તે ડૉક્ટર કે મટે તો નક્કી ઓપરેશન કરાવવું પડશે પછી 3-4 મહિના થયા પછી તમારો મેં વિડીયો જોયો ભાઈ મને એમ થયું કે ના દર્શનભાઈનું કામ સરસ છે પછી મેં વિડીયો જોઈને મેં 2-3 જણાને કીધું કે ગમે એને તકલીફ પડે તો દર્શનભાઈને અવશ્ય મુલાકાત લેવી પછી મારી મમ્મી કે ઓપરેશન કરાવવું પડશે કોઈ ના ઓપરેશન નથી કરાવવું મારા દર્શનભાઈ પાસે પહેલા મારે જવું હોય એ કહેશે એમ કરીશું પહેલા અત્યારે મને રાહત મળી અત્યારે થોડું કામ સારું લાગે અત્યારે મને 100% કામ સારું લાગે રેડી ને રેડી સરસ અને દુખાવો કેવો થતો હતો દુખાવો અતિશય આમ બેસું ઉઠું શું તો મને દુખાવો થતો હતો આ વિડીયો અમે YouTube માં મૂકી શકીએ અવશ્ય મૂકી તમે શું શકો કહેવા માંગો છો YouTube માં વિડીયો મૂકો જેથી તકલીફ હોય એને પણ મદદ મળે અને તમે પણ એવું કામ કરો જ્યારે ખજૂરભાઈ કરે છે સરસ કામ કરો બાય થોડો